નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, અત્યારે હાલ ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓ ચર્ચામાં છે. તેમાં સૌથી મોટો મુદ્દો છે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે અને ત્યાર પછી સમાચાર એવા પણ આવે છે કે હવે સરેન્ડર નહીં કરે. તે સિવાય પણ અલગ અલગ મુદ્દા છે. ગુજરાતના રાહુલ ગાંધી જુનાગઢ આવ્યા અને ત્યાર પછીનો રાજકીય માહોલ, વડાપ્રધાન શ્રી ભાવનગર આવી રહ્યા છે. આ તમામ બાબતો પર એકદમ સટીક વિશ્લેષણ કરવા માટે જાણીતા દિગ્ગજ પત્રકાર જગદીશ મહેતા મારી સાથે જોડાઈ ચૂક્યા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર જીગરભાઈ. જુનાગઢમાં કોંગ્રેસની ફરી ચિંતન શિબિર છે અને રાહુલ ગાંધી આવેલા છે. તો પેલા જે ઘોડાની વાત હતી જાનના અને દેખાવના, એ મળી ગયા છે કે ફરીથી પાછી રાહ જોવાની છે? કાંઈ હરામ બરોબર કાંઈ થયું હોય તો એક તો રાહુલ ગાંધી એક વખત આવ્યા ને પાછી આવવાના હતા 18મી તારીખે, એ આવ્યા નથી. એમ બાનું કાઢ્યું કે દિલ્હીનું હવામાન સારું નથી. હાલાકી તો કોંગ્રેસનું હવામાન સારું નથી, પણ દિલ્હીનું હવામાન સારું નથી એટલે ટેક ઓફ કરવાની મંજૂરી ન મળી પ્લેનને, એમ એવું બાનું છે. એ સાચું હોઈ શકે, પણ ટૂંકમાં ભાવતું તને વેદે કીધા જેવું છે. અહીંયા આવીને કાંઈ કાંદો કાઢી લેવા જેવો હતો નહીં. રાહુલ ગાંધી પાસે એવી કોઈ સંજીવની કે જડીબુટી નથી કે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકે. એ જે વાત કરે છે એ વાત ક્યાંય વરે પડતી નથી. એ બોલીને જાય, એ કોઈ સાંભળતું નથી, એને કોઈ માન આપતું નથી, એની પાસે કોઈ પાવર હોય એમ લાગતું નથી. કારણ કે સાબરમતી કિનારે આજથી 2-4 મહિના પહેલા આવ્યા હતા રાહુલ ગાંધી, ત્યારે એને આવી વાત કરી હતી કે બગીના ઘોડા જે છે એ રેસમાં અત્યારે છે, રેસના ઘોડા છે, એ લોકો અત્યારે બગી લગ્નના બગીમાં જોડાયેલા છે. અને કેટલાક ઘોડા તો એવા છે કે જે એને કંઈક બીજો એક શબ્દ પણ વાપરેલો કે એક એવા પણ ઘોડા હોય છે કે જે પાંજરાપોળમાં જેમ આપણે હાચવવા પડે પ્રાણીઓને, એમ કે કોઈ કામના નહીં, લંગડા ઘોડા, શાયદ એવો શબ્દ વાપરેલો, લંગડા ઘોડા. એ લંગડા ઘોડા એટલે એને ખાલી જીવે ત્યાં સુધી હાચવવાના. હવે આ ત્રણેય પ્રકારના ઘોડાની પોતે જ પરિભાષા વ્યક્ત કરી હતી રાહુલ ગાંધીએ, તમે કે મેં નહીં. પણ એ ત્રણેયમાંથી એકે ઘોડો યા તો રાહુલ ગાંધીને દેખાણો નહીં, અથવા તો એકેને એ તબડક તબડક કરતો અટકાવી શક્યા નથી. પ્રભાત દુધાત નામના ધારાસભ્ય અમરેલીના છે, એ અહીંયા શિબિરમાં આવ્યા નહોતા જ્યારે કે એને આવવું જોઈએ, કારણ કે એને જિલ્લા પ્રમુખ બનાવ્યા હતા. એ આવ્યા નહીં કારણ કે એના કાકાનું અવસાન થયેલું, એટલે એને પત્ર લખ્યો કે ભાઈ મારા કાકાનું અવસાન થયું છે, હું એક આકસ્મિક આવા દુઃખદ પ્રસંગમાં વ્યસ્ત છું એટલે હું નહીં આવું. તમે જુઓ જનરેશન ગેપ કેવો છે કે જ્યારે કેસી વેણુગોપાલથી માંડીને મલ્લિકાર્જુન ખડગે સુધીને વાત આ પહોંચાડવામાં આવી કે ભાઈ પ્રભાત દુધાત નથી આવ્યા, તો એ લોકોએ જાહેર મંચ ઉપરથી શું કીધું ખબર છે? કેટલાક હજી બદમાશ લોકો, એટલે કે સારી ભાષામાં કીધું, કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જેવા છે, નકામા છે, પરફોર્મન્સ નથી, એવાને અમે હાંકી કાઢીશું. આ જ સંદર્ભમાં, પ્રતાપ દુધાતના સંદર્ભમાં જ એમ કીધેલું કે અમે એને હાંકી કાઢીશું પક્ષમાંથી. બરાબર. પછી પ્રભાત દુધાતને કોકે પૂછ્યું કે ભાઈ તમને તો તગડી મૂકવાની વાત હાલે છે, તો એને બુદ્ધિપૂર્વકનો જવાબ આપ્યો કે કોણ મને તગડી મૂકશે? કોંગ્રેસ મને કદાચ તગડી મૂકી શકે પક્ષમાંથી, પણ પ્રજાના હૃદયમાંથી મને કોંગ્રેસ કાઢી શકે નહીં. લે હાલે, હવે હું કરી લેવો? ભલા માણા. એટલે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, અને ફૂલ કેરે દરુડીએ સીતાએ વેર વાળ્યા જો. આખી 10 દિવસની જે શિબિર હતી એ આમનામ ટાઈ ફીસ થઈને ખાઈ પીને ખદેડીને છૂટા પડ્યા. હરામ બરોબર એકે એવો પોઈન્ટ પ્રવક્તાઓ પણ રજૂ કરી શક્યા હોય તો હાલો. ત્યાં શિબિરમાં તો પત્રકારોને જવાની મનાઈ હતી, સમજ્યા કે તમારી પાસે કોઈ એવી રણનીતિ છે જે તમે ઉજાગર કરવા નથી માંગતા, પણ તમે રણનીતિ જે તમે ઘડી હોય, આફ્ટર ઓલ તમારે મતદારોને ન્યા તો કેવી પડશે કે ન્યાય ગુપ્ત રાખશો. તમારે કાંઈક કેવું તો પડશે ને મતદારોને કે ભાઈ આ પ્રમાણે અમારે કોંગ્રેસ મત તમારી પાસે માગવા આવે. તે દિવસે રણનીતિ તો ખુલ્લી પડવાની કે નહીં? પણ બે ઘડી માની લઈએ કે હમણાં તમારે સસ્પેન્સ જાળવી રાખવું છે, તમને અધિકાર છે, પણ તમે એક કામ તો કરો. પ્રવક્તાઓ જે ભેગા થયા હતા કોંગ્રેસના, એણે પ્રેસ બ્રીફિંગ તો કરવું જોઈએ કે ભાઈ 10 દિવસની જે શિબિર અમે રાખી હતી એમાં મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલજી, ભાઈ રાહુલ ગાંધીજી ઇત્યાદિ જે લોકો અહીંયા શિરમોર આવ્યા, એણે સરવાળે આટલી નોર્મ્સ કે આટલા એજન્ડા જે છે એ જાહેર કર્યા, જે કોઈને ખબર નથી. પહેલી વખત આવા એજન્ડા જાહેર કરવામાં આવ્યા છે સુટેબલ, જે મતદારોને આકર્ષી શકે.
એમ તો કરવું જોઈએ. એને કઈ કીધું નથી. એને બસ કીધું ના રાહુલ ગાંધીજી પધાર્યા, એને બધા 1 to 1 મીટિંગ કરી, હાર્ટ ટચિંગ વાતો કરી, દરેકને કીધું હેલ્થ તમારી જે છે એ બરાબર બરકરાર રાખજો, પ્રાણાયામ કરજો, ફલાણું કરજો, લે હાલે. તો તમે કસરત માટે ભેગા થયા હતા કે રાજકીય કસરત માટે? આવું બધું છે. એટલે ટૂંકમાં કોક સારો સ્પોન્સર જેમ મળી આવે ને આપણે જેમ ખાઈ પી લઈએ એમ 10 દિનની શિબિરમાં ખાઈ પી ખદડીને છૂટા પડ્યા. હરામ બરોબર છે. ક્યાંય મને એમાં સંજીવની કે ચેતનાનો સંચાર થયો હોય એવું જોવા મળતું હોય તો મને એટલે મીડિયાને ક્યાંય જી કરતા કોઈ કોંગ્રેસીએ જે જિલ્લા પ્રભારી કક્ષાના હતા, કોઈ કોંગ્રેસીએ પોતપોતાના સ્થળે જઈ ગામે શહેરે તાલુકે જિલ્લે ને પત્રકારોને કહેવું તો જોઈએ ને કે 10 દિવસની અમે શિબિર કરી હતી, એમાં અમને 4-5 એવા સારા મુદ્દા મળ્યા છે જેના આધારે અમે લોકોને આકર્ષી શકીશું મતદારોને કોંગ્રેસ તરફી, અને એ મુદ્દા છે અમને જીત તરફ દોરી જશે. આવું ક્યાંક થવું જોઈએ ને. એક અક્ષર કોઈ બોલ્યું નથી. જી એટલે આપણે ઉલટાનું કેવું પડે, મપડ મોડા આધાર તારા ચોસલા કોણ ચડાવશે, ગયા ચડાવણ હાર ના મીઠે ને ભાળું માંગડો, એના જેવું છે. રાખ ખેંગાર ને રાણક દેવીએ જેમ કીધેલું કે ગિરનાર ને પડમાં બાપા તારા ચોસલા કોણ ચડાવશે, એમ ગિરનારની ગોદમાં કોંગ્રેસના જે આખે આખું ભેગું થયેલું ખેટું એમાંથી પ્રભાત દુધા જેવા ચોસલા પડી ન જાય ઈ પણ કાફી. ભગવાન મપડ મોરા આધાર, કોક એના આધાર કોંગ્રેસનો છે ઈ ન પડે તો આ શિબિર જે છે એની એટલી ફલશ્રુતિ એવું માની લેવું રહેશે. પણ બાકી કાંઈ હજી જેને બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય એવું તો કાંઈ કર્યું નથી. છેલ્લે દિવસે રાહુલ ગાંધી આવવાના હતા, ઈ પણ ન આવ્યા. એને ઓનલાઈન સંબોધા 3 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી કેવળ સંબોધન કર્યું. એમાં પણ આ પ્રકારની કોઈ વાત નથી જેને તમે ને હું એ મુદ્દા આધારિત ચર્ચા કરી શકીએ. આમ જી બધું તમે જુઓ તો રાજાના આપણે વાર્તા આવતું હતું, ખાધું પીધું ને રાજ કર્યું. જી જગદીશભાઈ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને ન જણાયેલી કેટલીક વાતો રીબડા અને ગોંડલ વચ્ચેની પણ કરી, અને અનુરીતસિંહ જાડેજાની કેટલીક ભૂતકાળની વાતો અને વર્તમાન અને ખાસ કરીને થપ્પો દાવ જે ચાલી રહ્યો છે તે વિશેની વાત દર્શક મિત્રો સુધી પહોંચાડી તે બદલ હું આપનો આભાર માનું છું. જી જી નમસ્કાર સર, નમસ્કાર. જી નમસ્કાર.